હજુ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન થયું પણ નથી, સરકાર બની પણ નથી, પરંતુ તે પહેલા જ ભ્રષ્ટાચાર અને ગેરરીતિની બૂમો સંભળાઈ રહી છે। વાત અરવલ્લીની છે। અરવલ્લીમાં ભાજપમાં કથિત એક કૌભાંડ સામે આવ્યું છે। અરવલ્લીનું યુથ કોંગ્રેસ, જેના વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। કરવેરાની પદ્ધતિ એટલા માટે અમલમાં લાવવામાં આવતી હોય છે કેમ કે પ્રજાના પૈસાથી જ પ્રજાલક્ષી કામો થાય, દેશનો કોઈ પણ વિસ્તાર એ વિકાસથી વંચિત ન રહી જાય। જો કે કરવેરા જ્યારે પ્રજા ચૂકવે છે ત્યારથી શરૂ કરીને જ્યારે એ ગ્રાન્ટનું સ્વરૂપ લે છે ત્યારે વિકાસના કામના રૂપમાં પ્રજા પાસે પહોંચવાને બદલે ભ્રષ્ટ અધિકારીઓના ઘરની તિજોરીઓમાં આ નાણાં પહોંચી જાય છે। લોકશાહીની આ ક્રૂર મજાક સમાન આ ગેરરીતિઓ ભારત દેશમાં વર્ષોથી એક મૂળ સમસ્યા રહી છે। સરકારો આવે છે અને જતી રહે છે, પરંતુ પ્રજાના ટેક્સના પૈસાથી પોતાના ઘર ભરવાની અધિકારીઓની આ વૃત્તિમાં કોઈ જ ફેરફાર, કોઈ પરિવર્તન આવતું નથી। ત્યારે અરવલ્લીમાં અત્યારે ગુજરાતભરમાં જેમ ચૂંટણીનો માહોલ છે, અરવલ્લી યુથ કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જિલ્લા પંચાયતને વિકાસના કામો માટે જે ગ્રાન્ટ મળી હતી એ ગ્રાન્ટના રૂપિયા મોડાસામાં કમલમમાં કાર્યાલયમાં વપરાઈ ગયા છે। અંદાજે 7 થી 10 લાખ રૂપિયાનો આ ભ્રષ્ટાચાર છે। ત્યારે પહેલા સાંભળીએ કે આખી આ ઘટના શું છે અને યુથ કોંગ્રેસનો શું આક્ષેપ છે। અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી હોય, ભ્રષ્ટાચાર બેફામ બન્યો હોય, એની વચ્ચે શાસક પક્ષના લોકોએ જ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપના કમલમ કાર્યાલયમાં 7 થી 10 લાખ રૂપિયાના ખર્ચે પોતાની ગાડીઓને ઠંડક આપવા માટે શેડ નાખી દીધો છે। જિલ્લા પંચાયત ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને પ્રભારીની ગ્રાન્ટમાંથી કમલમ કાર્યાલય ખાતે ખાનગી પક્ષના કાર્યાલયમાં જનતાના ટેક્સના પૈસાની આ ઉઘાડી લૂંટ છે અને અંદાજિત 7 થી 10 લાખ રૂપિયાનો શેડ નાખવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં એક બાજુ મોડાસાથી રાજેન્દ્રનગરનો રોડ અધૂરો હોય, સિવિલનું કામ લટકેલું છે, અહીંયા યુનિવર્સિટી નથી, રોજગાર માટે કોઈ ઉદ્યોગ નથી, નલ સે જલની સ્કીમમાં પણ 70% ગામડામાં પાણી નથી, હરેકમાં ભ્રષ્ટાચાર બેફામ ફૂલ્યો ફાલ્યો છે અને આ શાસક પક્ષ દ્વારા જ કરોડપતિ નેતાઓના ખર્ચમાં નહીં પણ જનતાના ટેક્સના પૈસા સરકારી ગ્રાન્ટમાંથી આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। એટલે લોકોએ હવે જાગવાની જરૂર છે અને આ લૂંટમાંથી આ ભ્રષ્ટાચાર હટાવવાની જરૂર છે। લોકશાહી બચાવો, જય અરવલ્લી, જય। ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અને છેવાડાનો માણસ એ સતત વિકાસથી વંચિત છે અને એ વાત ગુજરાતમાં સૌ કોઈ જાણે છે। સરકારની જે ગ્રાન્ટનો ઉપયોગ આ ગામડાઓમાં પીવાનું પાણી, પ્રાથમિક શાળાઓ, હોસ્પિટલો, રસ્તા માટે થવો જોઈએ, એ ગ્રાન્ટ સત્તાના જોરે રાજકીય પક્ષના ખાનગી બિલ્ડિંગમાં વપરાઈ રહી છે। ત્યારે તમે વિચાર કરો કે જે રીતે આ વિસ્તારની વિકાસની અન્ય કામગીરીઓ હજુ અધૂરી હાલતમાં છે, એ કામગીરીઓના બદલે પ્રજાની મહેનત અને પરસેવાની કમાણીના રૂપિયા ખાનગી પક્ષના કાર્યાલયમાં વાહનોને ઠંડક આપવા માટે જે શેડ બનાવવાનો હતો એ શેડની અંદર વપરાઈ ગયા છે। હોસ્પિટલોના કામ અરવલ્લીમાં અધૂરા છે, રસ્તાના કામ અરવલ્લીમાં અધૂરા છે, રાજેન્દ્રનગર મોડાસા રોડની જે કામગીરી છે એ કામગીરી માટે પણ સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ શરૂ થઈ હતી, તેમ છતાં એ કામગીરી અત્યારે હાલ અધૂરી હાલતમાં છે। આ કામગીરીઓ, આ વિકાસના જે પ્રોજેક્ટ છે તેને અધૂરા રાખીને અધિકારીઓને કમલમની ઠંડક વધારવામાં ક્યાંક વધુ રસ છે તેમ લાગી રહ્યું છે। ત્યારે આ પ્રજાના ટેક્સના પૈસાની ઉઘાડી લૂંટ બાબતે હવે તંત્ર જાગે, નક્કર કામગીરી થાય અને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે જનતાએ જે નક્કી કરવાનું છે કે તેમણે આપેલો કિંમતી મતનો ઉપયોગ એ વિકાસના કામોમાં થવો જોઈએ કે પછી નેતાઓના બંગલા અને ખાનગી પક્ષના કાર્યાલયોને સજાવવા માટે થવો જોઈએ। ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો। આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।